વિશ્વ હિન્દુ પરિષદના 60મા મંગલ પ્રવેશ નિમિત્તે અટલ બિહારી વાજપેયી હોલ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદના 60મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે અટલ બિહારી વાજપેયી હોલ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રખંડ દ્વારા વિરાટ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ સંમેલનમાં સાધુ સંતો સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સંમેલનના માધ્યમથી ગૌરક્ષક માટેના કાયદા, ધર્માંતરણ અટકાવવા, સામાજિક સમરસતા સહિતના વિષયો ઉપર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેમના વક્તવ્યમાં ઉપસ્થિત સર્વોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. संत श्री राम त्यारबाद कागद स्वीकारतो बाबू जय श्री राम विश्व जगेगा हिंदू जगे तो विश्व जगेगा मानव का विश्वास जगेगा इसी सत्य को विविध पक्ष से इसी सत्य को विविध पक्ष से वेदों में हमने गाया था वेदों में हमने गाया था निकट बिठाकर इसी तत्व को निकट बिठाकर इसी तत्व को उपनिषदों में समझाया लगेगा महाराज दत्तरण रागी श्री भगवान जी महाराज आजनी सभा में उपस्थित संतवृंद आमंत्रित मेहमानों धर्मानुरागी भाई बहनों અને બાળકો થોડુંક શાંતિ જણાવશો તો કઈ આપણે તો ડાયરાના કલાકાર નથી કે પૈસા લઈને આવ્યા હોઈએ તમે આંબળો કિલો આંબળા મારે બોલતા રહેવાનું હોય એવું કશું છે ને એટલે છોકરાઓને પણ બિહારીને રાખો ને હાલા ગુલા બંધ રાખો. હમણાં સભામાં કોઈ વિષય તો લેવામાં આવ્યું નથી પણ અહીંયા બોર્ડ ઉપર લખેલું છે ભેદભાવ મટાડવું. સારી વાત છે એના માટે સમાજમાં પ્રયાસ થતું રહેવું જોઈએ કેમ કે ભેદભાવ મટે તો સમાજ સંગઠિત થાય. પણ આપણે થોડું બુદ્ધિ ઉપર વિચારવું જોઈએ. બુદ્ધિ ભગવાને દીધો હોય તેનો પણ ઉપયોગ કરવો જોઈએ. પ્રકૃતિના સંરચનાથી માંડીને જે પણ દેખાય છે આપણને સમાજની સંરચના सामाजिक एकता जुदी बात है पर भेदभाव जुदी बात है. आसमान ऊपर है तो ऊपर ज रहते और धरती नीचे से तो नीचे ज रहते. एक भेद कोई मटाड़ी सके न मटाड़ी सके. शियाला में ठंडी पड़े उनाड़ा में गर्मी पड़े ये भेद कोई मटाड़ी सके न मटाड़ी सके. तो अमुक बातों जैसे कि भेदभाव पूर्ण ज રહેવાનું છે અને જો આપણે આપણું કલ્યાણ ઈચ્છતા હોઈએ
તો માત્ર મતભેદ મટાડીને જીવી શકીએ. શું મટાડીને? મતભેદ મટાડીને. જે મત મતાંતરો છે એનું ભેદ આપણે મટાડીને એને ખતમ કરીને સમાજમાં એકતાનું સંરચના થઈ શકે છે. સમાજમાં વિઘટનનું અમુક બિંદુઓ હોય, કારણો હોય, જેના થકી સમાજમાં વિઘટન ઉત્પન્ન થાય છે. વેદશાસ્ત્રોની વાત, વેદના વિચારો, શાસ્ત્રના શ્લોકો સંભળાવીને આપણે સંભળાવવા જઈએ તો કદાચ કોકના સમજમાં આવે, કોકના સમજમાં ન આવે. પણ આ ભેદભાવ પેદા ક્યાંથી થાય છે એની આપણે નાનો દાખલા દઈને હું તમને સંભળાવું. પછી 52 મહિના છે જેના ગાવાનો એટલે અહીંથી પણ ગાવાનો પણ સમય થઈ જશે. એક નાનો દાખલો જો દરેક તમે ભાગી રીતે સાંભળશો તો ખબર પડશે. એક ગામમાં પરિવાર, ગામમાં માણસો હોય, પરિવાર હોય, બધા ઘર હોય. એક માણસ હતા, એ બહુ ગરીબ માણસ હતા. સાંભળો ભાઈ, થોડો છોકરાઓને શાંતિ રાખો. તો એ પરિવાર બહુ ગરીબ હતા. ગરીબ હોય એટલે દુઃખી તો હોય જ. ગરીબ માણસ હોય એટલે દુઃખી જ હોય. એક દિન ઘરના જે માલિક હતા, મુખિયા હતા, એ કંટાળી ગયા કે ભાઈ આવા દુઃખમાં આપણે ગામમાં કેટલા દિવસ રહેશું, એટલે કઈ બહાર જઈએ અને બહાર જશું, કઈ ને કઈ ભગવાન નાસ્તો કરશે, આપણે સુખી થશું. પોતાના પરિવારને લીધા. એના 3 છોકરાઓ હતા, બાયડી હતી અને પોતે ચારે નીકળી ગયા લઈને. પણ એનો જે ધંધો હતો ને મુખ્ય, એ રસ્સી બનાવવાનો હતો. આપણે ઈંગળી બનાવીને રસ્સી, જેનાથી ગાય ભેંસને આપણે બાંધીએ છીએ, એ રસ્સો બનાવવાનો જે ધંધો હતો. એટલે જે રસ્સા બનાવવાની સામગ્રી હતા એ પણ લઈ લીધા હારે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર, જીતેનભાઈ ગઢવી. વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ વર્ષે 60 વર્ષ જન્માષ્ટમીના દિવસે પૂર્ણ થયા છે. જે નિમિત્તે ભાવનગર મહાનગરના બધા જ પ્રખંડમાં, એટલે કે 6 પ્રખંડમાં વિરાટ હિન્દુ સંમેલનના કાર્યક્રમ થઈ રહ્યા છે. એ અનુસંધાને આ જે પ્રખંડમાં આપણે ઊભા છીએ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રખંડ પ્રેરિત આ એક વિરાટ હિન્દુ સંમેલન યોજાઈ રહ્યું છે. તેમાં સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા છે. શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી પ્રેરણાનંદ ગિરી મહારાજ તેમજ અન્ય સાધુ સંતો તેમજ સંઘના અધિકારી, વીએચપીના અધિકારી અને સંઘના સમવિચારી સંસ્થાના અધિકારી શ્રી અને સાધુ સંતો મહારાજો સાથે ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર મહાનગર દ્વારા પ્રેરિત મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી પ્રખંડ દ્વારા જે હાલમાં જે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સૃષ્ટિ પૃષ્ટિ વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન જે આયોજિત થવા જઈ રહ્યું છે, ત્યારે આજે મહારાજા કૃષ્ણકુમારસિંહ પ્રખંડની અંદર આજરોજ આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. તે નિમિત્તે બહુ બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ ભેગો થયો છે અને સાધુ સંતોની પણ ઉપસ્થિત છે. આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતા અને ભાવ જળવાઈ રહે તે હેતુ. જય શ્રી રામ. મારું નામ રમેશભાઈ કાંતિલાલ ડોડિયા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર. આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂર્ણ થયા છે. એના ષષ્ઠી પુષ્ટિ વર્ષ નિમિત્તે આખા જ ભાવનગરમાં 6 પ્રખંડ છે. 6 પ્રખંડમાં આવા એક હિન્દુ સંમેલન યોજાય છે, જેનું આજ પહેલું મહારાજા કૃષ્ણકુમારસિંહજી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ તથા બહેનો અને સાથે સાધુ સંતો પણ આવ્યા છે અટલ બિહારી વાજપેયી હોલમાં. જય શ્રી રામ.